નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે વર્ષા ઋતુના વ્યાધિની. કોઈ પણ જ્યારે ઋતુ ચેન્જ થતી હોય છે, ઋતુ બદલાતી હોય છે, ત્યારે એની માનવ જીવન ઉપર ખૂબ જ અસર થતી હોય છે. અને દરેક ઋતુ છે એ એની આંગળીએ કોઈને કોઈ દર્દ, રોગ, વ્યાધિ લઈને આવતી હોય છે. કોઈ ઋતુની અંદર વાત પ્રકૃતિવાળાને તકલીફ પડતી હોય છે, કોઈ ઋતુમાં પિત્ત પ્રકૃતિવાળાને તકલીફ પડતી હોય છે, અમુક ઋતુ એવી છે કે જાણે કફ પ્રકૃતિવાળાને તકલીફ પડતી હોય છે. પરંતુ વર્ષા ઋતુ એવી ઋતુ છે કે આમ આપણને ખૂબ જ ગમે, એક રંગીન રોમાંસ અને એક આખી જે તમે પૃથ્વી ઉપર તમે જુઓ તો ગ્રીન ચાદર ઓઢી લે, એક મનોરમ્ય વાતાવરણ ખડું થાય છે. વર્ષા ઋતુ, વરસાદ વરસતો હોય છે ત્યારે કુદરતનું એક અનન્ય સૌંદર્ય એમાંથી પ્રગટ થાય છે. પરંતુ એ દરમિયાન માણસની જે પાચન શક્તિ છે એના ઉપર એની અસર થતી હોય છે અને બીજી પણ ઘણી બધી અસરો થતી હોય છે. આ અંગે આજે આપણી સાથે વાત કરવા માટે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે વૈદ રાજલ શુક્લ. રાજલ શુક્લ છે એ ગુજરાતની અંદર એક જાણીતું નામ છે. તેઓ માત્ર વૈદ્યકીય સારવાર નથી કરતા, તેઓ લેખો પણ લખે છે, ટીવીની અંદર ડિબેટમાં પણ ભાગ લે છે અને જાહેર સંસ્થાઓમાં વ્યાખ્યાન પણ આપે છે. આપનું સ્વાગત છે રાજલ. મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે વર્ષા ઋતુ આવે ત્યારે લોકોએ ખાવા પીવામાં, રહેણી કહેણીમાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? જી, આયુર્વેદ કહે છે કે સર્વે રોગાપી મંદગ્નો. અને પહેલું આયુર્વેદમાં એવી રીતના છે કે તમારે ખાવા પીવામાં વર્ષા ઋતુમાં સ્વભાવતઃ મંદાગ્નિ થાય છે, અગ્નિમંદ પડે છે. એનું એક કારણ આપ્યું છે કે જ્યારે વરસાદમાં જ્યારે ભેજ હોય છે, જ્યારે હવામાં ભેજ હોય છે, ત્યારે માણસની જે ભૂખની જે શક્તિ છે એ ઓછી થાય છે. અને સ્વભાવતઃ મંદાગ્નિ હોવાથી જે ખાવાનું હોય છે એનું પાચન થતું નથી. તો વર્ષા ઋતુમાં જે ખોરાક, અને હા એટલે જ પ્રફુલભાઈ, આપણા ત્યાં વર્ષા ઋતુ આવે ને ત્યારે જ ચાતુર્માસ આવે, એકટાણા આવે. એનું કારણ આ હોય છે. તો વર્ષા ઋતુમાં અને એકટાણાની સીઝન ચાલુ થાય, લોકો જી હા, શ્રાવણ મહિનો કરે, જી જી લોકો પછી ભાદરવો મહિનો આવે છે ત્યારે પેલી પિત્ત પ્રકૃતિ વધે એટલે હા, દૂધપાક આવે છે. એટલે આખી સીઝન પ્રમાણે જે આપણી સીઝન પ્રમાણે વ્યવસ્થા આપણા, હા ગોઠવાયેલી છે જી ખાનપાનની. પરંતુ તમે જે કહ્યું ને કે ભાઈ મંદાગ્નિ થાય, હા, એટલે ખોરાકમાં શું શું ધ્યાન રાખવું પડે, કેવા પ્રકારનો ખોરાક પચ્ય હોય છે, કયા પ્રકારનો ખોરાક આ ઋતુની અંદર નુકસાન કરે છે? એમાં એવું છે કે સૌથી પાચન સરળતાથી થઈ જાય. એક તો પહેલા ચોમાસાની અંદર ગરમ પાણીનો ઉપયોગ, એટલે હુંફાળું ગરમ પાણી, એમાં સૂંઠનો કટકો નાખીને સવારે તમે કરી લો, એટલે એ પાણી જો દિવસ દરમિયાન પીવામાં આવે તો એ તમારા અગ્નિને આખો દિવસ? હા, એ તમારા અગ્નિને સારો રાખે છે. બીજું છે એ ભોજન આગ્રે સદા પથ્યમ, તમે લવણ. હા મને ફરી સમજાવો જી. કે પાણી ગરમ કરી પાણી એમાં ગરમ સૂંઠ કરી નાખી એમાં સૂંઠનો અને કટકો વોટર બેગ ભરી રાખવાનું અને હા, એ જ પાણીનો આખો દિવસ ઉપયોગ કરવાનો. હા, જે થોડુંક કંકુમવર્ણું જે કહી શકાય, વોર્મ વોટર જે હોય, એ જે છે એ અગ્નિને પ્રદીપ્ત રાખે છે. બીજું, જો પ્રકૃતિગત પિત્ત હોય અને ગરમ પાણી ના થતું હોય તો એવા સમયે જીરાવાળું પાણી પણ તમે લઈ શકો છો. સાથે સાથે જમતા પહેલા ભોજન આગ્રે સદા પથ્યમ, લવણ આર્દ્રક સન્નિભમ, એટલે કે જમતા પહેલા જે આદુનો ટુકડો છે એમાં સહેજ લવણ એટલે કે સિંધવ ભેગા કરી અને એને ચાવી જવું. એટલે પહેલો કોળિયો જે છે એ એવો હોવો જોઈએ જેનાથી લાળ ગ્રંથિ થોડી, એટલે લાલાશ્રાવ થાય છે અને સાથે સાથે એની પાચનમાં પણ મદદ થાય છે. એ સિવાય બધા જ ગરમ જે છે, વાસી ભોજન નહીં, જે ગરમ ગરમ બનાવેલું જે આપણે ખાતા હોઈએ છે એ લેવું જોઈએ.
બીજા વેલાવાળા શાકભાજી કીધા છે એ બધા સુપાચ્ય કીધા છે, જેમ કે ગલકા છે જે વેલ ઉપર ઉગે છે, દૂધી છે, તુરિયા છે, ગલકા છે, હમ. પરવળ છે, એ બધા વેલા ઉપર ઉગતા, ટીંડોળા છે, બધા કારેલા, કંકોડા, વેલા ઉપર જે ઉગે છે એ બધા જ શાક ને ખાવા જોઈએ. આ જે સિઝન છે એમાં શાસ્ત્રની અંદર કાચા જે શાકભાજી છે એનો વિરોધ કરવામાં આવ્યો છે, એટલે ચોમાસામાં કાચા શાકભાજી ના ખાવા જોઈએ એવું સલાડ કહો વર્ણન છો છે. એ? જી જી, હા. એવું વર્ણન છે કે કાચા શાકભાજી ચોમાસાની ઋતુમાં ના ખાવા જોઈએ. તો પછી કાકડી ને ટમેટાનો અમુક લોકો જે સલાડ તરીકે ઉપયોગ હા, કરતા એ હોય છે, લઈ શકે? ચોમાસા દરમિયાન એ ન કરવું વધારે હિતાવહ છે. પછી બીજો સવાલ મારો એ છે કે વર્ષા ઋતુમાં ખાસ કરીને કઈ પ્રકૃતિ વાળે ધ્યાન રાખવું અને કેવા પ્રકારના વ્યાધિ થતા હોય છે? વર્ષા ઋતુની અંદર ખાસ કરીને વાયુના પ્રકોપના કારણે વાયુના વ્યાધિ એટલે જે જેમ કે ગોઠણનો દુખાવો છે, પછી પચન ના થવું, ગેસ થઈ જવો, વોમિટ થવી, ઝાડા થવા, એ બધા રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. સાથે સાથે દુખાવા, શરીરમાં જે સાંધા જકડાઈ જવા સવારે ઉઠે ત્યારે, એ વધારે જોવા મળે છે. ત્વચાના રોગો સૌથી વધારે જોવા મળે છે, કારણ કે હા, હવાના ચોમાસામાં લોકોને ભેજના કારણે ચામડીના રોગો વધારે જી થતા જી હોય જી છે. હા. વધારે જોવા મળે છે, કારણ કે હવામાં ભેજનું પ્રમાણ હોય એટલે ફૂગ થવાની શક્યતા વધારે, એટલે ફંગલ ડિસઓર્ડર પણ વધારે થતા જોવા મળે છે. બીજા ચામડીના રોગો પણ વધારે જોવા મળે છે, એટલે આ પ્રકારના રોગો ચોમાસામાં વધારે જોવા મળે. અને એ રોગો ના થાય એ માટે શું ધ્યાન રાખવાનું, અને લોકોના એવું તમે કઈ બતાવો કે ઘરગથ્થુ ઔષધ હોય કે જે હળદર છે, સૂંઠ છે, ગંઠોડા છે, એવું ઘરગથ્થુ કયા ઔષધો લે તો એનું શમન થાય? જો ઘરગથ્થુ આપણે હમણાં જ કીધું એમ ના, સૂંઠ પહેલા લે. કયા રોગો થાય અને એના માટે શું વાપરવાનું? હવે જેમ કે ઝાડા અને એવું જો થાય તો ઘરમાં બીલાનું જે ઝાડ હોય તો, અથવા આજુબાજુથી તમને બીલું મળતું હોય તો બીલાનું શરબત બનાવી શકાય. બીલાના જે ગર્ભ છે એને ગોળની અંદર લગાડીને, મતલબ ભેળવીને તમે લઈ શકો. જેમ કે ચામડી માં જો તકલીફ થતી હોય, તરત જો દાદર કે એવું તરત થયું ને બહુ જ ખણજ આવી રહી છે, તો મરીચિયાદી તેલ એટલે મરીને છે ને તે તલના તેલની અંદર થોડુંક ઉકાળી એની અંદર હળદર નાખી એને ગાળી અને તાત્કાલિક તમે એના ઉપર ચોપડી શકો છો. જેમ કે તરત તમારે ડોક્ટર પાસે જતા પહેલા તરત જો ઉલટી નો વેગ આવે તો તમે તાત્કાલિક આપણે લાજા એટલે જુવારની ધાણીને ની અંદર થોડી સાકર નાખી અને તમે જો તરત લઈ લો, અથવા તો જુવારની ધાણીમાં સાકર અને વરિયાળી નાખી અને તરત એને ચાવી જાઓ, તો જે ઉલટીનો વેગ આવતો હોય અથવા તો ઉલટી જેવું થતું હોય એને એ રોકી શકે છે. ખૂબ જ ગેસ થઈ ગયો હોય, અથવા તો ગેસ તમને એમ લાગે કે મને ભૂખ નથી લાગતી, તો પાણી ગરમ કરી એની અંદર જીરું, અજમો, થોડુંક સિંધવ લવણ, સંચળ લવણ અને ફુદીનાના જો પાન મળે તો આદુ, એ બધુંને ઉકાળવું અને ઉકાળ્યા પછી નીચે ઉતારી ગેસને માંથી અને થોડીક હિંગ નાખી દેવી, એને પછી ગાળી અને તમે પીવો તો એ હર્બલ ટી એવી થાય કે જે તમારા ગેસને પણ શમન કરે અને સાથે સાથે તમને ભૂખ પણ લગાવે. રાજલ, મારો એક અનુભવ એવો પણ છે જી કે આ ઋતુની અંદર જેની કફ પ્રકૃતિ હોય એને ખૂબ જ કફ વધી જતો હોય છે, ઉધરસ, શરદી, અને હવે જે આપણો નવો શબ્દ જે વપરાતો થયો છે વાયરલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શનના કેસીસ ખૂબ મોટા પ્રમાણમાં વધી જતા હોય છે, અને એક વ્યક્તિ જ્યારે કરે ત્યારે બીજાને ચોંટતું હોય છે. એ આખું જે વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફ અને ઉધરસ, આ માટે એ લોકોએ શું કરવું જોઈએ? ખાસ કરીને સવારમાં તમે જે કીધું એ સૂંઠવાળું પાણી જો પીવાનું શરૂ કરો તો એ તો ઉત્તમ જ છે. તુલસીના પત્તા, અરડુસીના પત્તા, એને પણ એનો રસ લઈ અને એમાં હળદર નાખીને પણ પી શકાય છે.
મરી એ સૌથી શ્રેષ્ઠ કફહરમાં આવે છે અને ભૂખ લગાડનાર છે. તો એ મરીનો ઉપયોગ પણ તુલસીના પત્તાની અંદર કરી શકાય છે. હળદરને ઘીની અંદર શેકી અને એની અંદર થોડી ગોળ નાખી અને એની ગોળી કરી અને એને પણ લઈ શકાય છે. આ બધા એવા ઉપાયો છે કે તમે ઘરમાં જ કરી શકો છો. બાકી તમારે વૈદ્યકીય સલાહ જ લેવી જોઈએ. બાકી તો જે વાયરલ ઇન્ફેક્શન છે એમાં તો પછી ડોક્ટર તો સીધી એન્ટીબાયોટિક જ ચાલુ કરી દેતા હોય છે. પરંતુ આ જે વર્ષા ઋતુ છે એ 4 મહિનાની ઋતુ છે. શરૂઆતમાં લોકોને શરદી ખાંસી કફનું ડબલ ઋતુના કારણે વધારે થતા હોય છે. પરંતુ એ પછી જે ભાદરવો મહિનો છે એ ભાદરવા મહિનામાં પિત્ત પ્રકૃતિવાળા લોકોને તકલીફ પડતી હોય છે. અને હું એના માટે જ કદાચ દૂધપાકની સિસ્ટમ ઊભી થઈ હશે કે દૂધ છે એ પિત્તનું મારણ છે. આપ શું કહો છો? દૂધપાક એ સાચી વાત છે. આપણે શ્રાદ્ધ પક્ષ જે આવે છે, શ્રાદ્ધ પક્ષ એ જે સિઝનમાં મતલબ આપણે કરીએ છીએ અને એમાં જે પિત્તનો પ્રકોપ થાય છે એને શમન કરવા માટે આપણે શ્રાદ્ધ પક્ષની અંદર ખાસ કરીને દૂધવાળી વાનગીઓ લેવાનું. હા, એટલે આપણે બધા શ્રાદ્ધ પક્ષમાં દૂધ બાસુંદી બનાવીએ કે દૂધપાક બનાવીએ કે એ રીતનું વર્ણન છે. પણ એવું થતું નથી. આપણે શ્રાદ્ધ પક્ષમાં મોટા ભાગે શ્રીખંડ બનાવીએ છીએ, જે સૌથી મતલબ જે પિત્તને પ્રકોપ કરનાર અને રોગને નુકસાન કરે છે. હા, એ શરીરને નુકસાન કરનાર છે. એટલે દહીંના બદલે દૂધની હા, વસ્તુઓ દૂધની વધારે શ્રાદ્ધ ખાવી પક્ષની અંદર તો દૂધનો જ ઉપયોગ સૌથી વધારે જો કે કરવો સારી જોઈએ. પદ્ધતિ એક એ છે કે શ્રાવણ મહિનામાં લોકો એક વખત ખાય છે એના કારણે હાજી, ઉપવાસનું મહત્વ એટલા માટે સ્વીકારાયું છે કે સ્વભાવતઃ મંદાગ્નિ છે, એટલા માટે એક વખત જમવાથી જે ખાવાનું છે એ બરાબર પચી જાય છે. એટલે આપણે જે ચાતુર્માસ અને શ્રાવણ મહિનો ને એવું બધું કરતા હોઈએ છીએ, એની આયુર્વેદ અને જે ધાર્મિક જે આપણા વ્રત ઉપવાસ એ બધાને બહુ જ સીધો સંબંધ છે. જેમ કે તમે જોશો કે હેમંત ઋતુ એટલે દિવાળીના પદથી ઉત્તરાયણ, એ ગાળામાં ક્યાંય ઉપવાસ નથી. એક પણ સીધા તમે હોળી ભૂખ્યા રહો એ વચ્ચેના ગાળામાં ખબર જ છે વચ્ચે ક્યાંય ઉપવાસ નથી. સૌથી વધારે ચોમાસામાં આવે છે. સૌથી વધારે વ્રત ઉપવાસ જેમ કે ગૌરો છે, બીજા બધા પર્યુષણ છે, બધું ચોમાસા દરમિયાન જ આપણે ત્યાં આવે છે. જો કે રાજલ એક વસ્તુ એ પણ છે કે ચોમાસા દરમિયાન લોકો તહેવારોના કારણે સ્વીટ પણ વધારે ખાતા હોય છે. રક્ષાબંધન આવશે પછી તમે કહ્યું એ રીતે શ્રાદ્ધ પક્ષમાં દૂધપાકના બદલે બીજી મીઠાઈઓ લાવીને ખાશે. પછી નવરાત્રી આવશે તો રાત્રે પણ લોકો જંક ફૂડ ખાય છે. કારણ કે ગરબારેમાં પછી ભૂખ લાગે છે અને હોટલો આખી રાત ચાલુ હોય છે. એટલે હું માનું ત્યાં સુધી એ શરીરને કેટલું પોષ્ય છે કે કેટલું નુકસાન કરતા છે તમે જ કહી શકો. આપણે એવું છે કે અત્યારે જે જમીએ છે એની જે એટલે આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે ઋતુચર્યાનું પાલન ના કરે તો બીજી ઋતુની જે શરૂઆત થાય, ઋતુ સંધિકાળ, એ વખતે રોગ થતો હોય છે. એટલે પહેલા એટલે જો ચોમાસાનું પાલન જો પ્રોપર ના કર્યું ચોમાસાની ઋતુચર્યાનું, તો જે રોગ થતા હોય ચોમાસું પૂરું થતા ના બીજી જે સિઝન શિયાળો શરૂ થતું ત્યારે એ રોગ થાય છે. એટલે એવું થાય છે કે ભાઈ મેં તો ઋતુચર્યાનું પાલન ના કર્યું તો કશો વાંધો નહીં, હમણાં તો આપણે સ્વસ્થ છીએ. એટલે ઋતુચર્યા અને દિનચર્યાના પાલનનું મહત્વ ત્યારે સમજાય જ્યારે લોકોને ખ્યાલ આવે કે આ ઋતુમાં આ વસ્તુ લેવી જોઈએ અને ના લેવી જોઈએ. વાલ છે, વટાણા છે, ચોળા છે, પાપડી છે, મકાઈ છે, શીંગ છે, આ બધી જ વસ્તુઓ છે એ અત્યારે એટલે વરસાદની સિઝનમાં ન ખાવી, અથવા તો એક જ વખત થોડી માત્રામાં ખાવી, જેથી કરીને એ પચી જાય અને એ વાયુ ના કરે. જો એ વાયુ નહીં કરે તો જે ફરીથી જ્યારે શિયાળાની સિઝન આવશે ત્યારે આવવાની હશે, ઋતુ બદલાશે, મહિનો બદલાશે. હા, ઋતુના સંધિકાળમાં જે પણ રોગો થાય એનાથી બચી શકાય છે. બીજું કે સ્વભાવતઃ મંદાગ્નિ છે તો બપોરની ઊંઘ છે એ કફને વધારનાર છે. આ સૌથી મોટી વાત છે, કારણ કે ઘણા બધા લોકોને બપોરે સુવાની ટેવ હોય છે, પરંતુ આયુર્વેદ છે
એ ચોમાસાની સિઝન દરમિયાન બપોરે સુવાથી કફ થાય છે હા એવું લગભગ વજન યસ બધા હા જ વૈદ્યો કહેતા વજન હોય છે. વધે જ છે અને જો વજન વજન વધે છે અને કફ પણ હા થાય છે. વજન વધે છે અને કફ પણ થાય છે. હમ, વજન ઉતારવા માટે સવારમાં બધા જીમમાં જાય છે ને પછી બપોરે ઊંઘી જાય છે. હમ, રાત્રે પાછા જાગે છે. રાત્રિ જાગરણ વાયુને વધારનાર છે. એટલે તમારું અનિયમિત જે જીવનશૈલી. જઠરાગ્નિ તમારી અનિયમિત કરી લેશે. હમ, એટલે પાચન બરોબર નહીં થાય એને લીધે રોગો થશે. અને બપોરે ઊંઘવાથી કફની વૃદ્ધિ થશે એટલે વજન પણ વધશે અને મંદાગ્નિ પણ થશે. એટલે બેય વસ્તુ જે છે એ બંને અત્યારના જે વિહારની દ્રષ્ટિએ જોવા મળે છે અને એ સદંતર ખોટા છે. રાજલબેન શુક્લાએ આપણને ઘણી બધી અગત્યની માહિતી આપી. વર્ષા ઋતુમાં આપણે રહેણી કહેણી કઈ રીતે રાખવી જોઈએ, ખાનપાન કઈ રીતે રાખવું જોઈએ. આયુર્વેદ છે એ બહુ જ ઉપયોગી પથ્ય છે. એલોપથીની બહુ પહેલા પ્રાચીન પથ્ય છે અને કોરોના પછી લોકો આયુર્વેદમાં મહત્તમ માનતા થયા છે. આપણે ઈચ્છીએ કે આ માહિતી છે એ આપણા બધા જ દર્શકો છે એને પણ ઉપયોગી નીવડશે. આ આપને પોડકાસ્ટ કેવો લાગ્યો એને અંગે કોમેન્ટ પણ કરશો, શેર પણ કરશો અને યોગ્ય લાગે તો આપ એને સબસ્ક્રાઈબ પણ કરશો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર રાજલજી, આપનો આભાર. થેન્ક યુ.